આજે વાત કરીશું કોનો પતંગ કપાશે કોનો પતંગ ચગશે। આમ તો ઉત્તરાયણમાં ઘણા બધા પતંગ ચગતા પણ હોય છે ને કપાતા પણ હોય છે, પરંતુ વાત આપણે કરી રહ્યા છીએ 2024 લોકસભા ચૂંટણી વિશે, કારણ કે તેમાં તો ઘણા બધા એવા પતંગ હોય છે ખૂબ જ દૂર સુધી જતા હોય છે ને પછી અચાનક કપાઈ જતા હોય છે ને ઘણા બધા એવા પતંગ હોય છે કે જે નીચે રહીને પણ આસપાસના પતંગ કાપી નાખે છે। તેવામાં હવા કઈ તરફ જઈ રહી છે, કોને ઢીલ આપવાની જરૂર છે, કયો પક્ષ પોતાના નેતાને ઢીલ આપી રહ્યો છે અથવા તો તેના પર પકડ બનાવી રહ્યો છે, કેવી રણનીતિ સાથે અત્યારે આગળ વધવામાં આવી રહ્યું છે, કોને વધારે ફિરકીની દોરીની જરૂર પડવાની છે, આ તમામ વિશે ચર્ચા કરીશું। કારણ કે ગુજરાતની વાત કરીએ, ભાજપે અહીંયા હેટ્રિક મારવા માટે એક્શન પ્લાન ઘડી દીધો છે, કારણ કે 2014માં 26માંથી 26 બેઠક ભાજપે જીતી હતી, 2019માં પણ આ જ પરિણામ ફરી આવ્યું અને હવે 2024માં તો એવો લક્ષ્યાંક રાખ્યો છે કે 5 લાખની લીડ સાથે આપણે જીતીને આવવાનું છે। બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો 0 બેઠક મળી હતી 2014 અને 2019માં, પરંતુ આ વખતે ફરી એકવાર નવી રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધતી જોવા મળી રહી છે। પરંતુ સવાલ એ છે કે વિધાનસભામાં ભાજપને 156 બેઠકો મળ્યા બાદ પણ હજુ પણ જાણે કે ક્યાંક ખૂટતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સામે પક્ષેથી ફરી એકવાર કેટલાક લોકોને લાવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે। એ સવાલ એ છે કે આખરે ભાજપને કેમ તેવી જરૂરિયાત પડી રહી છે। બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો હજુ પણ જાણે કે હથિયાર હેઠા મૂકીને જ કોંગ્રેસ આગળ ચાલતી હોય, કારણ કે જે નવું ગઠબંધન સર્જવામાં આવ્યું છે ઇન્ડિયા એલાયન્સ, તેમાં પણ હજુ પણ બેઠકોની વહેંચણીને લઈને ક્યાંક મડાગાંઠ સર્જાયેલી જોવા મળી રહી છે। સંયોજક કોણ બનશે તેના પર પણ પ્રશ્નાર્થ છે। તેવામાં 2024માં હવા કઈ તરફ રહેવાની છે અને ખરેખર કોનો પતંગ ઊંચે ચગશે ને કોનો કપાશે તેના પર ચર્ચા કરીશું। અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે, ભાજપ તરફથી જોડાયા છે પ્રવક્તા હિરેનભાઈ કોટક। હિરેનભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। અને કોંગ્રેસ તરફથી જોડાયા છે હેમાંગભાઈ વસાવડા। હેમાંગભાઈ, આપનું પણ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। અને રાજકીય વિશ્લેષક પણ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી। પ્રશાંતભાઈ, આપનું પણ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સૌપ્રથમ હિરેનભાઈ, શું આ બધું CR પાટીલે જે ટાર્ગેટ આપ્યો છે 5 લાખની જે લીડ લઈને આગળ વધવાનું છે તેનું જ આ પ્રેશર છે? આપણે જોયું કે ચિરાગભાઈ પટેલ, પછી ભયાણી એ પણ જોડાઈ ગયા અને હવે ધર્મેન્દ્રસિંહ ઝાલાની પણ વાતો થઈ રહી છે, તે પણ રાજીનામું આપવાના છે। આ એનું પ્રેશર છે કે આ બધા ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યા છે? સૌપ્રથમ તો 22 તારીખના જય શ્રી રામ અને આવતીકાલ 14 તારીખના મકર સંક્રાંતિ પર્વની સર્વે દર્શક મિત્રોને આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જ્યારે આપણે આ પતંગ ચગાવવાની બાબતને સાથે જોડી અને વાત કરી છે, ત્યારે એ જ સાથે જોડીને હું વાત કરું તો પતંગ ચગાવવામાં 2 પ્રકારની બાબત સામે આવતી હોય છે। એક તો પવન આધારિત પતંગ ચગાવવાની હોય અને એક આવડત આધારિત, એટલે કે પરફોર્મન્સ આધારિત। તો પરફોર્મન્સ અને જ્યારે આપણે હવાના પ્રવાહની વાત કરીએ તો બંનેમાં ભારતીય જનતા પાર્ટી અગ્રેસર છે અને એના કારણે જે રીતે આપે આપના પ્રશ્નમાં ખાસ મુખ્ય વાત જે મૂકી છે એ જે હું કહું તો જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પ્રેરાય છે એમને જેણે ચૂંટી કાઢ્યા છે એવા લોકો પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ કરતા હોય, કોંગ્રેસ છે એ દેશથી વિરુદ્ધ જતી હોય, ક્યારેક આ શબ્દ આપણે વારંવાર સાંભળતા હોય છે કે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ ભારત મુક્ત કોંગ્રેસ હોવાના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે। હવે પ્રશ્ન એ આવે છે કે જેટલા લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એ જ્યારે જોવે છે કે જે લોકો મને વોટ આપે છે, જે લોકો મારા પર વિશ્વાસ મૂક્યો છે, એમાં જે કામો થવા જોઈએ એ કામો ક્યાંક ને ક્યાંક એ લોકો કોંગ્રેસમાંથી એમને જે સપોર્ટ નથી મળતો એના કારણે નથી કરી શકતા। એક બાબત એ સામે આવે છે। બીજું, કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ધારાસભ્યો એવા છે કે જેમને એમના પક્ષમાંથી જ કોઈ પણ બાબતે ટેકો પણ નથી મળતો, કેમ કે જે પ્રકારે એનું નેતૃત્વ છે એ દિશાવિહીન અવસ્થામાં કામ કરી રહ્યું છે અને કેટલાક નિવેદનો પણ હમણાં તાજેતરમાં આપણે જોયું, જે રીતે ભગવાન શ્રી રામ મંદિરનું જે આપણે વાત કરીએ તો 500 વર્ષ બાદ જે અવસર આવી રહ્યો છે, આખું ભારત હિલોળી રહ્યું છે, આસ્થાની જે મહાસાગર ફાટી નીકળ્યો છે, એવા સમયે એ જે નિમંત્રણ છે એનો અસ્વીકાર કરવાની જે ચેષ્ટા છે એ કોંગ્રેસના જ કેટલા બધા નેતાઓએ એનો વિરોધ કર્યો અને કહ્યું કે આ પ્રકારે ન થવું જોઈએ। તો જે અંદરનો તાલમેલ પણ નથી, આ એના કારણે સ્થિતિ એવી સર્જાય છે કે કોંગ્રેસમાંથી નેતાઓને કશું કોઈ પણ કાર્યકરને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફ જવાનું મન થાય, એમના હૃદયમાં તો રામ વસે છે, એમના હૃદયમાં રામ વસે છે। આ બધા તો પહેલા ભાજપમાં જતા ને, તમે શિસ્તબદ્ધ પાર્ટીની આપણે વાત કરી રહ્યા છીએ તો આ બધા સામે ચાલીને પક્ષથી લડ્યા હતા। ધવલસિંહની વાત કરીએ કે પછી અહીંયા પછી માવજીભાઈ દેસાઈ હોય, આ બધા તો પક્ષથી લડ્યા હતા, તો પછી કેમ તેમને લાવવાની કવાયત થઈ રહી છે? જો એક આપણે કદાચ આઝાદીની તરફથી શરૂઆત કરીએ તો આપણે ભારતમાં આઝાદી મળી તો ત્યારથી જે રીતે
રીતે આપણે 1947માં આઝાદી મળી ત્યારે રજવાડો વેરવિખેર હતા, એ અલગ અલગ હતા, પરંતુ સંગઠિત થઈને જ્યારે એક પ્રવાહમાં આવ્યા, સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રકારે જે હાકલ કરી એના કારણે જે સ્થિતિ સર્જાણી, એ જ પ્રકારની સ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ન માત્ર ગુજરાત મોડેલથી ભારત મોડેલ અને ભારત મોડેલથી વિશ્વમાં પણ આપણે જે પ્રકારે સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છીએ, જે મેળવી રહ્યા છીએ, એ પ્રવાહને જોઈને સ્વાભાવિક રીતે કોઈ પણ અપક્ષ ધારાસભ્ય હોય, કોઈ પણ હોય, તેને આ વિચાર આવે. હજુ તો આપણું આ કોઈ પણ કથન છે એ બહુ વહેલું ગણાય, પરંતુ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યો જે પ્રકારે લોકોમાં આપણે છવાઈ રહ્યા છીએ એના કારણે એ માત્ર એના માટે નહીં કે આપણે માત્ર એક આપણે કોઈ સ્ટન્ટ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એ યોજનાઓ લોકો સુધી પહોંચે છે અને એનો જે લાભ લોકો સુધી પહોંચાડવાનો જે સતત કવાયત ચાલતી હોય છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરને કોઈ પણ કામ માટે કોઈ વ્યક્તિ મળશે તો તુરંત એનું જે પરિણામ મળતું હોય છે એ બધું જોઈને સ્વાભાવિક રીતે કોઈ પ્રેરણા એ સ્વાભાવિક છે, એમાં કોઈ નવાઈ નથી. જી હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ. 2019માં તો પતંગ તમે ચગાવ્યો તો ઉપર પણ ગયો, પણ ફટાફટ પતંગ નીચે આવી ગયો અને 0 બેઠકો મળી હતી. આ વખતે કેવી તૈયારી છે, શું લાગી રહ્યું છે, કેવી હવા છે? નહીં, ચોક્કસ સેફોલોજી જેને કહેવાય, આંકડા એ કોંગ્રેસની વિરુદ્ધ છે. હું ગુજરાતની વાત કરું તો સ્થાનિક પરિસ્થિતિ પણ કોંગ્રેસ માટે ઘણી વિપરીત છે. આપણે જાણીએ છીએ કે ધારાસભામાં 16 સીટ જ છે, મહાનગરપાલિકાઓ કોંગ્રેસ પાસ નથી, જિલ્લા પંચાયતો નથી, ઘણી બધી તાલુકા પંચાયત નથી. એટલે આખું જે વાતાવરણ છે એ કોંગ્રેસ માટે જો આંકડા શાસ્ત્ર જોઈએ તો અનુકૂળ નથી, એ વાત ચોક્કસ છે. હવે જેમ દરેક ક્રિકેટનો મેચ એક નવો મેચ હોય છે, એમ દરેક ચૂંટણી એક નવી ચૂંટણી હોય છે. જો વોટોનું ડિવિઝન ના થાય, મતોનું જે વિભાજન આપણે ધારાસભામાં જોયું, આપની હાજરીથી થયું, ક્યાંક બસપાના ભલે 10%, 13%, 15% વોટ લીધા હોય, પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વોટોનો માર્જિન છે એ 6 થી 8% વધારે ક્યારેય નથી થયો. એટલે જો બરાબર ગઠબંધન બને, ગઠબંધનના ઘટક પક્ષો બધા બરાબર કામ કરે તો ચોક્કસ પરિણામમાં કંઈ ફેરફાર કરી શકાય. હું એવું નહીં કહું 26માંથી 26 ને આમ કરી નાખશું તેમ કરી નાખશું. એના બે કારણ છે. એક વાસ્તવિક વાત કરું છું અને બીજું અમે એવી સ્થિતિમાં નથી. આ બે વાત છે. એ સંજોગોમાં ચોક્કસ પરિણામમાં ફેરફાર થાય, પણ જ્યારે દેશની વાત કરીએ ત્યારે દેશના વાતાવરણમાં ચોક્કસ ઇન્ડિયા ગઠબંધન, જેમ મેં ગુજરાત માટે કીધું એમ બહાર પણ જો બરાબર ગઠબંધન થાય તો આ ફેરાની ચૂંટણી વન વે ચૂંટણી નહીં હોય 2019 જેવી કે 2014. હિરેનભાઈએ ઘણા બધા દાવાઓ કર્યા, પણ જન યોજનાઓ જે છે, લોક કલ્યાણ યોજનાઓ છે, એ તો કોંગ્રેસના વખતથી થતી આવી છે. કદાચ હિરેનભાઈએ ગ્રાન્ટીન સ્કૂલમાં ભણ્યા હશે, મારા જેવા ઘણા ગ્રાન્ટીન સ્કૂલમાં ભણીને ડાક્ટરો થયા ને આગળ ભણ્યા ને ઘણું કર્યું, તોય કોંગ્રેસને મત ના આપ્યા ત્યારે લોકોએ ના આપ્યા. એટલે ખાલી લોક જી એટલે લોક કલ્યાણ યોજનાઓથી મત મળતા તો કોંગ્રેસ કદી હારતી જ ન હોત. બિલકુલ. હેમાંગભાઈ, આપણે વર્તમાનમાં આવી જઈએ. તમે ગઠબંધનની વાત કરી તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કેવું ગઠબંધન છે આપણને ભરૂચમાં જોવા મળ્યું. ચર્ચા કર્યા વિના લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા તરીકે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી નાખી. એ શું બરાબર હતું? હવે વાત એટલી જ છે કે આમ આદમી પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધનનો અત્યારે પાર્ટ છે. અરવિંદભાઈ એની લાગણી રજૂ કરી કે ચેતર વસાવા ભરૂચથી લડશે, પણ ઉપર ઇન્ડિયા ગઠબંધનમાં સીટોનું ડિવિઝન કઈ રીતે થાય છે, કોને કેટલી સીટો મળે છે, કોઈ ઘટક દળ અંદર રહે છે કે નીકળી જાય છે, આ તમામ બાબતો હજી આવતા દિવસોમાં ફાઇનલાઇઝ થવાની છે. દરેક સ્તરે વાતચીત ચાલે છે ને એવું મનાય છે કે જાન્યુઆરી એન્ડ પહેલા સીટોનું ડિવિઝન સહિત દરેક વસ્તુ
ફાઇનલ થઈ જશે, પણ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં મોટા ભાઈની ભૂમિકામાં છે અને ઘણું જાતું કરવાના મૂડમાં છે, કારણ કે દેશની લોકશાહી બચાવવા, સંવિધાનો બચાવવા અને અસ્તિત્વ બચાવવા જરૂરી છે ને એ ભોગ આપવા કોંગ્રેસ તૈયાર છે. બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગે, શું લાગી રહ્યું છે 2024માં હવા કઈ બાજુ છે, કઈ બાજુ પતંગો ફંટાશે અને શું લાગી રહ્યું છે, કોનો પતંગ ચગશે? હવે આમ તો ગુજરાતની પૃષ્ઠભૂમિ ઉપર જો વાત કરતા હોય તો આપણે બહુ મોટો વેક્યુમ છે ખબર છે, અને ખુદ હેમાંગભાઈએ પણ સ્વીકાર્યું. એટલે હેમાંગભાઈ જેવા વિદ્વાન પ્રવક્તા અને કોંગ્રેસના જ્યારે આટલી વાસ્તવિકતા સ્વીકારે છે, જે કોંગ્રેસને પણ ખબર છે, તો કોંગ્રેસ હવે એમાંથી ઇમ્પ્રુવમેન્ટની દિશામાં પણ આગળ નથી, એ પણ આપણે સૌ જાણીએ છીએ. કોંગ્રેસ આ વખતે એટલું જ કરવાનું છે કે હેટ્રિકનું મેણું ભાંગવું હોય તો એક સીટ જ જીતવાનો ટાર્ગેટ લે અને એક સીટ જીતીને બતાવે. એ આપણે, હું તો ચેલેન્જની જેમ પણ આપવા તૈયાર છું. આમાં એવું કોઈ વિરોધની દ્રષ્ટિએ નથી કહેતો, પણ બીજી બધી રીતે લોકશાહીની દ્રષ્ટિએ પણ એક સીટ જો કોંગ્રેસ જીતી લાવે તો બહુ સારી વસ્તુ છે. પતંગ જ્યારે બી ચગે છે ત્યારે પતંગ એકલો નથી ચગતો. એને સૌથી પહેલા તો પતંગને પકડી રાખનાર એની કિન્યા, આપણે એને કન્યા કહેવાય, કિન્ના કહેવાય, કિન્નાર કહેવાય. એટલે એ કોણ છે, એ પછી દોરી છે, હવા છે, જોમ જુસ્સો છે અને આજુબાજુનું વાતાવરણ છે. અને બધું થયા પછી પતંગ તો સરસ ચડે છે, પણ જે આજુબાજુની ગેલેરી ધાબા ઉપરથી લોકો જોવે છે એને પતંગથી શું મળવાનું છે, એ આપણે બધા છીએ, જનતા છીએ. પતંગ તો ભાજપનો, કોંગ્રેસનો, ગમે એનો ચડે, પણ છેલ્લે આપણે જનતા એ ખાલી પતંગને જોઈને રાજી થવાનું છે કે પતંગ ત્યાંથી કોઈને ધાબા ઉપર પડવાનો છે, ત્યાં કંઈક ફાયદો કરવાનો છે, એની ઉપર બી ચર્ચા થવી જોઈએ. માનો કે મોંઘવારી, બેરોજગારી, આ બધા એ ધાબા છે કે જે રાહ જોઈ રહ્યા છે પતંગ અમારે ત્યાં આવીને પડે. હવે એ આગળની વાત છે. આ બધાની સાથે એટલે તમે જુઓ કે પતંગ એકલો ચડતો નથી, તો એની પાછળ એના કાર્યકરો છે, એનું પીઠબળ છે, જૂથબળ છે, આ બધું પણ સાથે કામ કરે છે. અને અત્યારની રાજકીય હવા અને એમાં બી પાછા બધાની વચ્ચે ક્યારેક શું થાય ખબર છે, સાવ પડી ગયું હોય, વેક્યુમ હોય અને એમાં સડનલી પવન આવે. એટલે રામ મંદિર રૂપી પવન 22 તારીખે બહુ મોટો આવી રહ્યો છે, એટલે એની અસર બી પાછી એને તરત કોડ ઓફ કન્ડક્ટ લાગી જશે ફેબ્રુઆરીમાં. એટલે આચારસંહિતા લાગી અને આની તૈયારી થશે. મૂળ વાત એ છે, ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન જે દિવસે બન્યું ત્યારના આપણને બધાને એમ થયું કે ચલો એક શ્વાસ ફૂંકાયો, અત્યારના બંધ રાજકારણમાં એક મોટો પ્રાણવાયુ ફૂંકાયો. પણ એ પછી માત્ર એમણે મિટિંગો ઇવન અત્યારે આ છેલ્લી હું સ્ટુડિયોમાં એન્ટર થયો એની 10 મિનિટ પહેલા બી વર્ચ્યુઅલ મિટિંગ ઇન્ડિયા બેઠકની ચાલતી હતી. એમાં હજી નથી સીટ શેરિંગની ફોર્મ્યુલા, ચલો એને બાજુ પર મૂકીએ, પણ ગઠબંધન બને આજે 10 મહિના કરતા વધારે સમય થયો છે. ગ્રાઉન્ડ ઉપર કેટલી એક્ટિવિટી કરી, કારણ કે પતંગ ચગાવવા માટે તમારે ધાબા ઉપર જવું પડશે, એને કિન્નાર બાંધીને પ્રયત્ન કરવો પડશે. અમુક લોકો આમ ખાલી ઠુમકા મારીને, જો અત્યાર સુધી જે પ્રશાંતભાઈ, તમે ઉત્તરાયણની વાત કરી અને આપણને એ પણ જોઈએ છે કે ઘરમાં બહુ સારા એવા પતંગ પડ્યા છે, પરંતુ આપણને પતંગ લૂંટવાની મજા બહુ આવતી હોય છે. લૂંટેલા પતંગ પછી ચગાવવામાં પણ આવતા હોય છે. શું 2024માં આવું જોવું મળશે કે અન્યના જે તૈયાર પતંગ છે, કિન્નાર બાંધેલા જે સરસ મજાના છે, એ પતંગ લૂંટીને પછી ચગાવવામાં આવશે? બિલકુલ. એટલે જો ગુજરાતમાં તો એ વાત, આમાં એવું છે, ગુજરાતમાં જે થઈ રહ્યું છે બીકથી નથી થઈ રહ્યું. એમનો જે ટાર્ગેટ કે આપણી સામે નાનો મોટો બી દુશ્મન ઉભો થતો હોય એ ઉભો ન થવા દેવો જોઈએ. એટલે જે વોટ ક્યાંક વેચાઈ રહ્યા છે, બીજેપીને જે નથી મળી રહ્યા, હાલની તારીખમાં ગુજરાતમાં 6 થી 7 સીટો એવી છે જ્યાં કોંગ્રેસ 1 લાખ, 1.25 લાખની લીડથી પેલાથી હારે છે. તો અને એ સિવાય અપક્ષના ધારાસભ્યો બી જે છે, તો ત્યાં મહેનતથી કદાચ એ લીડ તો ઓછી થાય ના, પણ જીતવાની સીટ છે કોંગ્રેસ માટે, જેમાં મહેનત આપણને દેખાતી નથી. અને એટલા માટે 5 લાખ વાળો જે ટાર્ગેટ છે, એટલે એવી એક સીટ મોટી બનાવો ટાર્ગેટ ઉપર, 2.5 લાખ, 3 લાખ, 4 લાખ કરતા વધારેની પેલાથી જીતે જો ભાજપ, તો બીજી વાર હિંમત બી કોઈ ના કરી શકે સામે ઉભા રહે. કારણ કે આ લીડને ટેકલ કરવી અને એ લેવલમાં લાવવી બહુ અઘરું થઈ જાય છે. જેમ કે આજે ગાંધીનગરની સીટની વાત કરીએ, ગઈ વખતે અમિત શાહ લગભગ 6 લાખ, 7 લાખની લીડથી જીત્યા. હવે લીડને તમે કોઈ બી રીતે ટેક ઓવર જ ના કરી શકો, તો એ સામેવાળો હિંમત જ ના કરે ખાલી ઉભા રાખવા માટે. આમ જેને કે નામ હમ ખાવા પૂરતા ઉમેદવાર ત્યાં ઉભા રહે, એવી તૈયારી ભાજપની આ વખતે દેખાઈ રહી છે. બિલકુલ. હિરેનભાઈ, આપની પાસેથી જવાબ લઈ લો કે શું ભાજપ બીજા સામેવાળાના પતંગ લઈને આવશે કે પછી પોતાની જોડે પહેલાથી પતંગ રહેલા છે તે જ ચગાવશે? ઉત્તરાયણની જે વાત ચાલે છે ને, ઉત્તરાયણ એટલે ખીહર પણ કહેવાય છે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, અને સાથે સાથે આપણે મકર સંક્રાંતિ શબ્દ છે એ વધારે પ્રચલિત છે. પરંતુ મારે છે ને અહીંયા ધાબાઓની ચર્ચા 3 શહેરની કરવી છે. રાજકોટની હું વાત કરું તો મનર પ્લોટ, વિજય પ્લોટ, અને અમદાવાદની વાત કરીએ તો આપણો પોળ વિસ્તાર એટલે ધનાસુતારની પોળને અલગ અલગ, અને જામનગરની વાત કરો તો પટેલ કોલોની. આ બધા ધાબા ઉપર શું થતું હોય છે કે જ્યારે પતંગ ચગાવતા હોય, પતંગના સંદર્ભમાં જ વાત કરવી છે,
તો ત્યારે પતંગ ચગાવીને ત્યારે આપણે એક બહુ મોટું કેરેક્ટર છે ને એને ભૂલી જઈએ છીએ, એ છે લંગરિયા નાખવાવાળા. એ જે લંગરિયા નાખવાવાળા છે ને એ શું કરે છે કે એક પથ્થર બાંધી અને દોરીથી એ છે ઉડતી પતંગ પરથી ઉડાડે. ત્યારે પેલો પતંગ ચગાવતો ને એ કહે કે ભાઈ તું આપણા ધાબા ઉપર ઉભો છે અને મારી જ પતંગને તું લંગરિયું નાખે છે. જે આ સ્થિતિ કોંગ્રેસની છે સમજો. અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે એ સતત આજે એક નિવેદન છે એ એવું આવે છે કે ભાઈ નિમંત્રણનો અમે અસ્વીકાર કરીએ છીએ, 22 તારીખે રામ જન્મભૂમિ જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં હાજર નહીં રહી, અને કોંગ્રેસના બીજા નેતાઓ એમ કહે છે કે આ યોગ્ય નથી. આ સ્થિતિ જે બનેલી છે ને એ સ્થિતિને કદાચ વર્ણવવાનું કામ કદાચ થોડું ઘણું પણ આજે જે રીતે વસાવડા સાહેબે કર્યું છે ને એ ખરેખર બહુ અગત્યની વાત છે. કોંગ્રેસ આખાની જે આ સ્થિતિ છે ને એનું વર્ણન કરવાની હિંમત એમણે દેખાડી ને એ બહુ મોટી વાત છે. પણ એનું કારણ છે ને એની ચર્ચા કદાચ વસાવડા સાહેબ પણ નહીં કરી શકે, એ મારે જ કરવી પડશે. ને મારે એ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક છે એ ભારતથી ખાસ કરીને જ્યારે સનાતન ધર્મની વાત આવે છે ત્યારે આપણે એ ચર્ચા એટલા માટે કરતા હોય છે કે એ કોઈ હિન્દુત્વની વાત કરવી કે એનાથી કોઈ એક પ્રભાવ ઉભો કરવાની વાત નથી, પરંતુ સનાતન છે એ જીવન પદ્ધતિ છે દરેકની ભારતીયની. અને એ ભારતીયની પદ્ધતિમાં હું જ્યારે કહું છું ત્યારે માત્ર હિન્દુની વાત નથી, તમામ ધર્મના લોકોની એ પદ્ધતિ છે. તો સનાતની એ તમામ છે જે લોકો ઓફિશિયલી હિન્દુ નથી લગતા એના કોઈ પણ ફોર્મમાં, એ પણ છે. તો એમને પણ હર્ટ થાય એવી વાત કરવી એ એકદમ ખરાબ વસ્તુ છે. એનું નુકસાન કોંગ્રેસ બહુ ખરાબ રીતે ભોગવી રહી છે, પરંતુ બિલકુલ કોઈ સુધારો કોઈ પણ પ્રકારના નિવેદનોમાં ફેરફાર કોંગ્રેસમાં નથી આવતો, એટલે લોકો સતત કોંગ્રેસનો પતંગ કાપી રહ્યા છે. જી હેમાંગભાઈ, કોંગ્રેસ શું કરશે? 2019માં તો ખૂબ મોટા મોટા પતંગ ચગાવ્યા હતા આપણે, જગદીશ ઠાકોર હોય કે પછી પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, મનન પટેલ, આ બધા મોટા મોટા માથા હતા પરંતુ નહોતા ચાલ્યા. 2024માં શું ફરી એકવાર આ રિપીટ થશે કે પછી કોઈ નવા ચહેરાઓ શોધી રહી છે કોંગ્રેસ? કોંગ્રેસ ભલે આપ ઘણી બધી મીડિયાઓ કે પ્રિન્ટ મીડિયા બતાવતી નથી, પણ કોંગ્રેસ પણ લોકસભાની પૂર્ણ તૈયારીમાં અત્યારે છે. જે કઈ પાર્ટી લાઈનમાં જે બધા ડિસિઝન લેવાના હોય, ગોઠવણ કરવાની હોય, લગભગ પૂરી થઈ ગઈ છે. હવે આપના પ્રશ્નનો જવાબ કે કોંગ્રેસ ચોક્કસ મજબૂત ઉમેદવાર નક્કી કરીને ઉતારશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં એવું કીધું છે કે કોઈ ટિકિટ માંગવાની થતી નથી, આપવામાં આવશે. એટલે જે સર્વે છે, જે પવનની વાત કરી હિરેનભાઈએ, પવન કઈ રીતે છે, લંગરિયાની વાત કરી, લંગરિયું ક્યાં પડી શકે એમ છે, આ તમામ વસ્તુઓ જોયા પછી હાઈકમાન્ડ વિલ આસ્ક, કહેવામાં આવશે કે આ સીટ ઉપર આપ ચૂંટણી લડો છો. એટલે એ પણ તૈયારી પૂર્ણ થવાના આરે છે. અને ન્યાય યાત્રા પછી જે ન્યાય યાત્રા નીકળે છે રાહુલજીની, એ પછી તરત જ ગુજરાત કોંગ્રેસ પૂર્ણપણે પ્રચારમાં ઉતરી જશે. ત્યાં સુધીમાં ઇન્ડિયા ગઠબંધનનું સીટ શેરિંગ પણ થઈ ચૂક્યું હશે. જી બિલકુલ, એટલે ઇન્ડિયા ગઠબંધન છે તેમાં શું સીટ શેરિંગ સાથે આગળ વધશે તે જોવાનું રહેશે. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.